હેલો સ્ટુડન્ટ્સ, હવે આજે આપણે ગ્રામરના વિડીયોમાં ઇંગ્લિશનો વિડીયો છે એમાં ગ્રામર લઈએ છીએ. આ આપણે સેમેસ્ટર 1નું છેલ્લું ગ્રામરનું લેસન છે. અહીંયા આપણે સેમેસ્ટર 1 કમ્પ્લીટ થઈ જાય છે ગ્રામરમાં. આજે છે આપણે ઓબ્જેક્ટિવ એટલે વિકલ્પો. જ્યારે તમને આન્સરના બે ઓપ્શન આપ્યા હોય તેને ઓબ્જેક્ટિવ કહેવાય. ઓપ્શન આપ્યો હોય તેને ઓબ્જેક્ટિવ એટલે વિકલ્પો વાળું કહેવાય. હવે છે નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. આપણને એક બ્લેન્ક આપ્યો હશે, એમાં બે વિકલ્પ આપ્યા હશે, એમાંથી સાચો હોય તે લખવાનો છે. ખાલી જગ્યામાં લખવાનો અને સામે જે સાચું હોય તે સામે લખવાનું. બરાબર છે. ફર્સ્ટ છે અવર નેશનલ ફ્લાવર ઇઝ બ્લેન્ક. આપણું રાષ્ટ્રીય ફૂલ ખાલી જગ્યા છે. તો ઓપ્શનમાં છે એ રોઝ અને બી લોટસ એટલે ગુલાબ અને કમળ. આપણું રાષ્ટ્રીય ફૂલ લોટસ છે એટલે ખાલી જગ્યામાં લોટસ લખવાનું અને સામે લખવાનું બી, કારણ કે બી વિકલ્પમાં લોટસ લખ્યો છે એટલે સામે લખશું આપણે બી. એના પછી 2 નંબરમાં 2 નંબર કરી 1 લાઈન લીવ કરીને લખજો. 2 નંબર અવર નેશનલ ફ્રૂટ ઇઝ બ્લેન્ક. એ કરીને મેંગો અને બી કરીને ઓરેન્જ. આપણું રાષ્ટ્રીય ફળ મેંગો એટલે કેરી છે. તો ખાલી જગ્યામાં લખશું મેંગો અને અહીંયા ઓપ્શનમાં એમાં છે એટલે અહીંયા લખશું એ. બરાબર છે. સાચો જવાબ એમાં લખ્યો છે એટલે એ લખશું. આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે. હવે આપણે 3rd નંબરની છે અવર નેશનલ એનિમલ ઇઝ બ્લેન્ક. આપણું રાષ્ટ્રીય પ્રાણી ખાલી જગ્યા છે. એમાં છે ટાઈગર, બીમાં છે લાયન એટલે વાઘ અને સિંહ. આપણું રાષ્ટ્રીય એનિમલ્સ ટાઈગર છે. તો આપણે આન્સરમાં ટાઈગર લખશું. ટાઈગર એમાં આપ્યું છે એટલે એ. જો આપણને એમ કહે કે જંગલનો રાજા કોણ છે તો લાયન આવે. કિંગ ઓફ ધ જંગલ કિંગ તો લાયન આવે, પણ નેશનલ એનિમલ્સ ટાઈગર છે એટલે ટાઈગર. હવે 4 નંબરમાં અવર નેશનલ બર્ડ ઇઝ બ્લેન્ક. આપણું રાષ્ટ્રીય પક્ષી ખાલી જગ્યા છે. એમાં છે ડવ અને બીમાં છે પીકોક એટલે ડવ એટલે બતક અને પીકોક એટલે મોર. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. તો આપણે આમાં લખશું પીકોક. પીકોકનું ઓપ્શન બીમાં આપ્યું છે તો અહીંયા લખશું બી. બરાબર છે. ત્યારબાદ 5 નંબરમાં અવર નેશનલ ટ્રી ઇઝ બ્લેન્ક. અવર નેશનલ ટ્રી ઇઝ બ્લેન્ક. આપણું રાષ્ટ્રીય વૃક્ષ ખાલી જગ્યા છે. એમાં છે વડ અને બીમાં છે નીમ ટ્રી. આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. જો તમને ખ્યાલ હોય તો આપણે અમુક તહેવારોમાં વડની પૂજા થાય છે. વડને ફરતે આપણે નાળાછડી બાંધીને સ્ત્રીઓ તેને ફરતે પરિક્રમા કરે છે. એટલે આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે. તો ખાલી જગ્યામાં લખવાનું છે વડ અને તે એમાં આપ્યું છે એટલે અહીંયા લખશું એ. બરાબર છે. હવે 6 નંબરમાં છે અવર નેશનલ રિવર ઇઝ બ્લેન્ક.
અવર નેશનલ રિવર ઇઝ બ્લેન્ક. પેલા એમાં છે નર્મદા અને બીમાં છે ગંગા. આપણી રાષ્ટ્રીય નદી ખાલી જગ્યા છે. નર્મદા છે કે ગંગા? ગંગા છે. ગંગા છે તે આપણે પવિત્ર નદીમાં મનાય છે. તેમ પણ કહેવાય કે ગંગાજીમાં નાહવાથી આપણા જે પાપ હોય તેનો નાશ થાય છે, ધોવાઈ જાય છે. એટલે ગંગાનું મહત્વ આપણી ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ વધારે છે. જ્યારે માણસ મરી જાય ત્યારે પણ ગંગામાં તેની અસ્થિ વિસર્જન કરવાથી તેને મોક્ષ પ્રાપ્ત થાય તેવી પણ આપણામાં માન્યતા છે. એટલે અવર નેશનલ રિવર ઇઝ ગંગા. આપણી રાષ્ટ્રીય નદી ગંગા છે. ત્યારબાદ 7 નંબરમાં અવર નેશનલ એન્થમ ઇઝ બ્લેન્ક. એન્થમ એટલે આપણું રાષ્ટ્રીય ગીત. આપણું રાષ્ટ્રીય ગીત ખાલી જગ્યા છે. એમાં છે વંદે માતરમ અને બીમાં છે જન ગણ મન. હવે પેલા છે વંદે માતરમ છે તે સ્લોગન હતું, ગીત નહોતું, બરાબર છે, સ્લોગન. અને જન ગણ મન આપણે જે ઊભા થઈ અને આપણે સેલ્યુટ કરીને ઊંચું મોઢું રાખીને જે ગાઈએ છીએ તે જન ગણ મંગલ છે તે આપણું રાષ્ટ્રીય એન્થમ છે, રાષ્ટ્રીય ગીત છે. તો અવર નેશનલ એન્થમ ઇઝ જન ગણ મંગલ. તો બીમાં છે એટલે સામે બી આવશે. એના પછી આઈ પ્લે વિથ માય બ્લેન્ક. આપણે આગળ આવી ગયું છે આ લેસન, તેનું છે હેન્ડ્સ કે ફીટ. ફીટ વડે શું ક્યાં થાય છે? વોક. અને હેન્ડ્સ વડે પ્લે. તો ખાલી જગ્યામાં આવશે હેન્ડ્સ. અને હેન્ડ્સ છે તે એમાં છે તો અહીંયા લખશું આપણે સામે એ. આઈ પ્લે વિથ માય હેન્ડ્સ. 9 નંબરમાં આઈ વોક વિથ માય બ્લેન્ક. એમાં છે હેન્ડ્સ અને બીમાં છે ફીટ. હું મારા પગ વડે ખાલી જગ્યા કરું છું. એમ કે શેના વડે આપણે ચાલીએ છીએ? પગ વડે. તો આમાં આવશે પગ. હું મારા બ્લેન્ક ખાલી જગ્યા વડે ચાલું છું. તો શેના વડે ચાલ્યું? ફીટ એટલે પગ. તો એમાં ખાલી જગ્યામાં આવશે FEET ફીટ. અને તે બીમાં છે એટલે સામે લખશું બી. 10 નંબરનું શાંતિ ઇઝ અ બ્લેન્ક. શાંતિ ખાલી જગ્યા છે. એમાં છે ગર્લ અને બીમાં છે બોય. શાંતિ નામ છે તે ગર્લમાં આવે કે બોયમાં? તો શાંતિ નામ ગર્લમાં આવે એટલે ખાલી જગ્યામાં લખશું ગર્લ. અને ગર્લ એમાં છે એટલે સામે લખશું એ. હવે 11 નંબરનું છે રોહિત ઇઝ અ બ્લેન્ક. રોહિત ગર્લ છે કે બોય? રોહિત બોય છે. નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય એટલે ખાલી જગ્યામાં બોય લખશું અને સામે લખશું બી. 12 નંબરમાં આઈ હિયર વિથ માય બ્લેન્ક. હું મારા ખાલી જગ્યા વડે સાંભળું છું. આપણે શેના વડે સાંભળીએ? આઈસ કે ઇયર્સ? તો ખાલી જગ્યામાં આવશે ઇયર્સ. અને ઇયર્સ બીમાં છે એટલે સામે લખશું બી. આઈ હિયર વિથ માય ઇયર્સ. હું મારા કાન વડે સાંભળું છું. સાવ ઇઝી છે. ઇઝીલી તમારા માઇન્ડમાં ઉતરી જશે અને તમે જરાક આમ તમે ધ્યાન દેશો તમને ખબર પડી જશે કે સાચો આન્સર કયો છે. 13 નંબરમાં આઈ સી વિથ માય બ્લેન્ક. જોવાની વાત થાય છે તો એ આઈસ અને ઇયર્સ છે તો શું આવશે? આઈસ. તો EYES આઈસ. અને એમાં છે એટલે સામે લખશું એ. 14 નંબરમાં આઈ સ્મેલ વિથ માય બ્લેન્ક.
હવે સૂંઘવાની વાત થાય. સ્મેલ એટલે સૂંઘવું. તો સૂંઘવાની વાત થાય છે તો એમાં છે નોઝ અને બીમાં છે ફીટ, એટલે નાક અને પગ. તો આમાં શું આવે? નોઝ. નોઝ એમાં છે એટલે સામે લખશું એ. આઈ સ્મેલ વિથ માય નોઝ. હું મારા નાક વડે સૂંઘું છું. 15 નંબરનો આઈ ટેસ્ટ વિથ માય બ્લેન્ક. હું મારી ખાલી જગ્યા વડે ચાખું છું. બરાબર છે. આપણે સ્વાદ શેના વડે આવે? તો ટીથ કે ટંગ. ટીથ એટલે દાંત અને ટંગ એટલે જીભ. આપણને સ્વાદ ચાવવાની વાત થાય તો ટીથ આવે, પણ ખાટું છે, તીખું છે, મોડું છે, ખારું છે, આપણને શેનાથી ખબર પડે? જીભ વડે. તો આવશે ટંગ. TONGUE ટંગ. તો ટંગ બીમાં છે એટલે સામે લખશું બી. પછી 16 નંબરના કાર્પેટ મેક્સ ડિફરન્ટ વુડ થિંગ્સ. કાર્પેટ એટલે અહીંયા બ્લેન્ક આવશે. બ્લેન્ક મેક્સ ડિફરન્ટ વુડ થિંગ્સ. ખાલી જગ્યા જુદા જુદા લાકડાની વસ્તુઓ બનાવે છે. જો મેક્સ એટલે બનાવવું, ડિફરન્ટ વુડ એટલે જુદા જુદા લાકડા, થિંગ્સ એટલે વસ્તુઓ. હું તમને ગુજરાતી નથી આપણે આગળ આવ્યું, હું તમને સમજાવું છું એટલા માટે કે તમને સમજાય તો તમને આન્સર લખવાની ખબર પડે. ખાલી જગ્યા જુદા જુદા લાકડાની વસ્તુઓ બનાવે છે. લાકડાની વસ્તુઓ કોણ બનાવે? કાર્પેન્ટર કે ડોક્ટર? હવે તમે મને કહેજો ડોક્ટર કયો ડોક્ટર લાકડાની વસ્તુઓ બનાવે? ન બનાવે ને. કોણ બનાવે? કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથારી. તો ખાલી જગ્યામાં આવશે કાર્પેન્ટર. કાર્પેન્ટર મેક્સ ડિફરન્ટ વુડ થિંગ્સ. સુથારી જુદા જુદા લાકડાની વસ્તુઓ બનાવે છે. તો એમાં છે કાર્પેન્ટર એટલે સામે લખશું એ. ત્યારબાદ છે 17 નંબરનું બ્લેન્ક મેક્સ ક્લોથ. ખાલી જગ્યા કપડાં બનાવે છે. ટેલર અને બી ટીચર. હવે તમને ખબર છે કે કોણ કપડાની વસ્તુઓ બનાવે? ટેલર કે ટીચર? તો ટેલર. તો ખાલી જગ્યામાં લખવાનું છે ટેલર અને ટેલર એમાં લખ્યું છે એટલે સામે લખશું એ. 18 નંબરનું બ્લેન્ક સેલ્સ મિલ્ક એન્ડ બટર મિલ્ક. ખાલી જગ્યા દૂધ અને બટર મિલ્ક એટલે છાશ, સેલ્સ એટલે વેચે છે. ખાલી જગ્યા દૂધ અને છાશ વેચે છે. એમાં છે પોસ્ટમેન એટલે ટપાલી અને બીમાં છે મિલ્કમેન એટલે દૂધવાળા ભાઈ. તો આમાં આવે મિલ્કમેન. મિલ્કમેન સેલ્સ મિલ્ક એન્ડ બટર મિલ્ક. દૂધવાળા ભાઈ દૂધ અને છાશ વેચે છે. તે બીમાં છે એટલે સામે આવશે બી. 19 નંબરમાં બ્લેન્ક ટીચીસ ધ સ્ટુડન્ટ્સ. ખાલી જગ્યા વિદ્યાર્થીઓને શીખવે છે. વિદ્યાર્થીઓને કોણ શીખવે? એમાં છે ટીચર અને બીમાં છે ટેલર. તમને બધાને આ વિડીયો કોણ મોકલે છે? ટેલર મોકલે છે? કોઈ દરજી નથી મોકલતો ને. દરજી કોણ મોકલે છે? ટીચર. તો આમાં આવશે ખાલી જગ્યામાં ટીચર. ટીચર એમાં છે એટલે સામે લખશું એ. ટીચર ટીચ ધ સ્ટુડન્ટ. શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે. 20 નંબરનું બ્લેન્ક કેચ ધ થીફ. કેચીસ એટલે પકડે છે. ધ થીફ એટલે ચોરને. ખાલી જગ્યા ચોરને પકડે છે. એમાં છે પોલીસમેન અને બીમાં છે પોસ્ટમેન. ચોરને કોણ પકડે?
પોલીસમેન, પોસ્ટમેન તો ટપાલ વેચે, બરાબર છે. તો લખશું આમાં પોલીસમેન. પોલીસમેન કેચીસ ધ થીવ્સ. પોલીસ ચોરને પકડે છે. પોલીસમેન એમાં છે એટલે સામે લખશું એ. 21 માં બ્લેન્ક ડિસ્ટ્રીબ્યુટ્સ ધ લેટર એન્ડ પેપર. બ્લેન્ક ડિસ્ટ્રીબ્યુટ, ડિસ્ટ્રીબ્યુટ એટલે વેચે છે. શું તો લેટર અને પેપર એટલે ટપાલ અને કાગળિયા. ખાલી જગ્યા ટપાલ અને કાગળ વેચે છે. ટપાલ ને કાગળ કોણ વેચે? એમાં છે પોસ્ટમેન, બીમાં છે પોલીસમેન. ટપાલ કોણ વેચે છે? તો ટપાલી એટલે આવશે પોસ્ટમેન. પોસ્ટમેન ડિસ્ટ્રીબ્યુટ ધ લેટર્સ એન્ડ પેપર્સ. ટપાલી ટપાલ અને કાગળ વેચે છે. પોસ્ટમેન એમાં છે એટલે સામે લખશું એ. છે ને સાવ ઇઝી. જરાક તમે સમજશો અને ઓપ્શન જોશો એટલે તમને આવડી જશે. નિરાત રાખવાની, ઉતાવળે પેપર કોઈ ભરતા નહીં. તમારી પાસે 4 દિવસનો ટાઈમ છે. વ્યવસ્થિત નિરાતે બેસી અને પેપર ભરજો. 22 ટુ બી ઇઝ બ્લેન્ક. ટુ બી ઇઝ બ્લેન્ક. એન કે એમ? ટુ બી છે એન આવે કે એમ આવે? ટુ બી ની અંદર એન તો શું છે? એ આર્ટિકલ છે. એ એન અને ધ એ આર્ટિકલ છે અને એમ ઇઝ અને આર ટુ બી છે. તો એમ આવે ને, ટુ બી ઇઝ એમ. એમ છે એ ટુ બી છે એટલે બી છે તો અહીંયા બી લખવાનો. સમજાઈ ગયું? આમ તમને પૂછે છે ટુ બી ઇઝ બ્લેન્ક. આ બંનેમાંથી ટુ બી કોણ છે? તો એમ છે, બરાબર છે. એવી જ રીતના 23 માં આર્ટિકલ ઇઝ બ્લેન્ક. આર્ટિકલ ખાલી જગ્યા છે. આ બંનેમાંથી આર્ટિકલ કોણ છે? એ એન છે એ આર્ટિકલ છે. એ એન છે તે ટુ બી છે એટલે એ એન લખશું. એમાં છે એટલે સામે લખશું આપણે એ. સાવ ઇઝી અને સહેલું છે. ત્યારબાદ 24 ગુડ ઓપોઝિટ વર્ડ ઇઝ બ્લેન્ક. ગુડ નું ઓપોઝિટ વર્ડ કયો છે? ગુડ એટલે સારું નું વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા છે. તો ગુડ નું બેડ અને BED બેડ. બંનેને બોલવામાં બેડ જ બોલાશે. BED બેડ એટલે ખરાબ, બરાબર છે. અને BED બેડ એટલે પલંગ. આપણે સુવામાં જે વસ્તુ વાપરીએ છીએ તે બેડ. આપણે કહીએ ગો ટુ બેડ એન્ડ સ્લીપ એટલે તેને પણ બેડ કહેવાય. પણ આ BED બેડ એટલે ગુડનો ઓપોઝિટ વર્ડ BED બેડ થાય. ખાલી જગ્યામાં BED બેડ લખશું અને તે એમાં છે એટલે સામે પણ એ લખશું. ત્યારબાદ 25 માં સિઝન્સ નેમ ઇઝ બ્લેન્ક. નીચેનામાંથી સિઝન્સ નેમ, સિઝન એટલે ઋતુનું નામ ખાલી જગ્યા છે. આ બંનેમાંથી જે ઋતુનું નામ હોય તે લખવાનું છે. પેલું છે એમાં વેસ્ટ. વેસ્ટ એટલે દક્ષિણ. અને બીમાં છે વિન્ટર. વિન્ટર એટલે શિયાળો, બરાબર છે. હવે વેસ્ટ એટલે પૂર્વ. હવે એ છે તે દિશાનું નામ છે અને વિન્ટર છે તે સિઝન નેમ છે એટલે અહીંયા લખશું વિન્ટર. અને વિન્ટર બીમાં છે એટલે બી લખશું. 26 રાજા પ્લે વિથ બ્લેન્ક બોલ. નીચે એમાં હર છે અને બીમાં હિઝ છે. રાજા શું છે? બોય. બોય છે તો હર નો આવે, હિઝ આવે, કારણ કે હર ગર્લ માટે વપરાય. તો અહીંયા લખશું હિઝ. અને હિઝ બીમાં છે તો અહીં સામે લખશું બી. રાજા પ્લે વિથ હિઝ બોલ. રાજા તેના દડા સાથે રમે છે. 27 રાની પ્લે વિથ બ્લેન્કેટ. રાની ગર્લ છે તો હર આવે કે હિઝ આવે? રાની ગર્લ છે એટલે હર આવશે.
અને હર એમાં છે એટલે સામે લખશું એ. રાની પ્લે વિથ હર કેટ. રાની તેની બિલાડી સાથે રમે છે. 28 નંબરનું પેટ એનિમલ્સ નેમ ઇઝ બ્લેન્ક. પેટ એનિમલ્સનું નામ ખાલી જગ્યા છે. એમાં છે ડોંકી, બીમાં છે મંકી. મંકી છે તે જંગલમાં, મંકીને કોઈ પાળે નહીં. ડોંકી તે આ ધોબી પાળે અથવા વજન ઉપાડવા માટે, માણસો વજન ખેંચવા માટે પાળે છે. એટલે ડોંકી છે તે પેટ એનિમલ્સ છે. તો ખાલી જગ્યામાં લખશું ડોંકી. ડોંકી એમાં છે એટલે સામે લખવાનું છે એ. 29માં બ્લેન્ક કલર ઇઝ બ્રાઉન. ખાલી જગ્યાનો કલર બ્રાઉન એટલે ભૂરો છે. તો બનાના કે ચીકુ. બનાનાનો કલર કેવો હોય? પીળો. તો ચીકુનો કલર કોફી એટલે બ્રાઉન હોય છે. તો ખાલી જગ્યામાં લખશું ચીકુ. ચીકુ કલર ઇઝ બ્રાઉન. ચીકુનો કલર કોફી હોય છે. એટલે બીમાં ચીકુ છે તો બી સામે લખશું. બ્લેન્ક કલર ઇઝ વ્હાઇટ. ખાલી જગ્યાનો કલર સફેદ છે. એમાં છે મિલ્ક અને બીમાં છે ઓઇલ. તો મિલ્કનો કલર વ્હાઇટ હોય છે. તો ખાલી જગ્યામાં લખશું મિલ્ક. મિલ્ક કલર ઇઝ વ્હાઇટ. દૂધનો રંગ સફેદ છે. અને મિલ્ક એમાં છે એટલે સામે લખશું એ. છે ને સાવ ઇઝી અને સિમ્પલ. અહીંયા આપણું આ આર્ટિકલનું કમ્પ્લીટ થાય છે. આપણે ઓપ્શન વિકલ્પનું આપણને એમ કીધું કે વિકલ્પમાંથી જવાબ ગોતીને લખવાના છે. તો આવી રીતે વિકલ્પમાંથી સાચો આન્સર હોય તે લખવાનો છે. તો આ સાવ ઇઝી છે, બરાબર છે. આજનું માટે આટલું છે. બધાને સત્રાંત પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. સરસ રાઇટિંગમાં વ્યવસ્થિત રીતના પેપર ભરજો. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય એન્ડ ટેક કેર.